ત્રિમૂર્તિમાં એક છે ભગવાન શિવજી, તેમના રહેવાનું સ્થાન કૈલાશ. ભગવાન શિવજી હંમેશા ધ્યાન કરતા જોવા મળે છે. પર્વત રાજા હેમવંતનું રાજ કૈલાશ પર્વતની પાસે હતું. પર્વત રાજાનો વિવાહ સ્વર્ગની અપ્સરા મેનકા સાથે થયો હતો અને તેમની પુત્રી માતા પાર્વતી. તેમનું પાર્વતી નામ એટલા માટે રાખવામાં આવ્યું કારણ કે તે પર્વત રાજાની પુત્રી હતા. પાર્વતી દરેક કાર્યમાં ખૂબ જ કુશળ હતા, એટલે કે ખૂબ જ ટેલેન્ટેડ હતા અને તેમની નાનપણથી જ ઈચ્છા હતી કે તેમનો વિવાહ ભગવાન શિવજી સાથે થાય. એક દિવસ નારદ મુનિ હિમાલયના રાજમાં આવે છે અને રાજાને કહે છે, હે મહાત્મા, પાર્વતી હંમેશા ઈચ્છે છે કે તેમનો વિવાહ ભગવાન શિવજી સિવાય કોઈની સાથે ન થાય. તેમણે આવું એટલા માટે કહ્યું કારણ કે તેઓ માતા પાર્વતીના મનની વાત જાણતા હતા. હેમવંત રાજાએ શિવજી સાથે લગ્ન કરવાની પાર્વતીની ઈચ્છાને નહીં માનવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ પાર્વતી પોતાની વાત ઉપર ખૂબ જ અડગ હતા. પાર્વતીના આગ્રહથી હેમવંત રાજા તેમને શિવજી પાસે લઈ ગયા અને શિવજીને કહ્યું, હવેથી પાર્વતી તમારી સેવા કરશે. શિવજીએ સહમતિ આપી. તે દિવસથી પાર્વતી શિવજીની સેવા કરવા લાગ્યા અને તેમને પ્રસન્ન કરવા માટે પૂજા કરવા લાગ્યા. તે સમયે ત્યાં તાડકાસુર નામનો રાક્ષસ રહેતો હતો, જેને વરદાન હતું કે તે શિવજીના પુત્રના હાથે મરાશે અને તે માટે શિવજીનો વિવાહ થવાનું નિશ્ચિત હતું, જેથી તે રાક્ષસથી પૃથ્વીવાસીઓને છુટકારો મળે. ભગવાન બ્રહ્માને આ વાતની ખબર પડે છે અને તેમણે પ્રેમના ભગવાન મન્મદને કહ્યું કે તેઓ શિવજી ઉપર પ્રેમનું બાણ ફેંકે, જેથી તેઓ પાર્વતીને પ્રેમ કરવા લાગે. તરત જ મન્મદ પોતાની પત્ની રતિને લઈને કૈલાશ પર્વત પહોંચ્યા. મન્મદે ત્યાં પહોંચીને જોયું કે ભગવાન શિવ ઊંડા ધ્યાનમગ્ન છે. તેઓ વિચારવા લાગ્યા કે આમના ધ્યાનમાં કઈ રીતે બાધા નાખું અને તેમને સોંપેલ કાર્યને પૂરું કરવામાં આવે. જ્યારે પાર્વતી ભગવાન શિવની પૂજા કરી રહ્યા હતા ત્યારે મન્મદે તેમની ઉપર પ્રેમ બાણ ફેંક્યું. ધ્યાનભંગ થતાં શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને પ્રચંડ આગની જ્વાળાઓએ પ્રેમના રાજા મન્મદને બાળી નાખ્યો. ભગવાન શિવજીએ પોતાનું ધ્યાન સમાપ્ત કર્યું. આ બધું જોઈ આશ્ચર્યચકિત થયેલા પાર્વતીજીને હવે ખબર પડી ગઈ હતી કે ભગવાન શિવજીને માત્ર ભક્તિ અને પૂજાથી જ પ્રાપ્ત કરી શકાય છે. પાર્વતીજીએ નિશ્ચય કર્યો કે ભગવાન શિવજીને પામવા માટે આકરી તપશ્ચર્યા કરવી પડશે. એક દિવસ રસ્તામાં ચાલતા એક સાધુએ પાર્વતીજીને એક પ્રશ્ન પૂછ્યો, સુંદર બાલિકા, તું કેમ આટલી આકરી તપશ્ચર્યા કરી રહી છે? પાર્વતીજીએ આટલી આકરી તપશ્ચર્યા કરવા પાછળનું કારણ જ્યારે તે સાધુને કહ્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે સાધુએ પાર્વતીજીને કહ્યું કે શિવ ધોખેબાજ છે અને તેમણે એ પણ કહ્યું કે તે શિવ ઉપર વિશ્વાસ ના કરે, શિવ ઉપર પોતાનો સમય બરબાદ ના કરે. સાધુએ પાર્વતીજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તે શિવજી ઉપર વિશ્વાસ ના કરે, પણ બધું બેકાર ગયું. પાર્વતીજીને શિવજી વિરુદ્ધ બોલેલા આ વાક્યો ઉપર ગુસ્સો આવ્યો. અંતમાં સાધુ પાર્વતીજીની સામે પોતાના અસલી રૂપમાં આવી જાય છે. તે સાધુ બીજા કોઈ નહીં પણ સ્વયં ભગવાન શિવજી હતા, જેમણે પાર્વતીજીની પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કર્યું હતું. ભગવાન શિવજીનું સાધુ રૂપ ધારણ કરવાનું પાર્વતીજીને પસંદ આવ્યું અને ભગવાન શિવજી પાર્વતી સાથે વિવાહ કરવા માટે રાજી થઈ ગયા. જ્યારે સપ્તઋષિઓને ભગવાન શિવજીના વિવાહની સહમતિની ખબર પડી ત્યારે તેઓ હેમવંત પાસે જઈને પોતાની પુત્રી પાર્વતીનો વિવાહ શિવજી સાથે કરાવી દે તેના માટે રાજી કર્યા અને આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીજીનો વિવાહ થયો. તેમના લગ્ન ખૂબ ધૂમધામથી થયા.
વિવાહ સંપન્ન થયા પછી બધા જ દેવતા શિવજી પાસે પહોંચ્યા અને તેમને કહ્યું કે મન્મથને જીવતદાન આપી દે. તેમણે તો ફક્ત બ્રહ્માના આદેશનું પાલન કર્યું હતું. ત્યારે ભગવાન શિવજીએ પ્રેમના દેવતા મન્મથને જીવનદાન આપ્યું. અમુક સમય પછી શિવ અને પાર્વતીને એક પુત્ર થયો. તે છે કુમાર સ્વામી. તેમણે 6 મોઢા હોવાના કારણે તેમને ષણમુખ પણ કહે છે. વહાલા બાળકો, ગણપતિ બાપ્પા જેમણે આપણે વહાલથી બોલાવીએ છીએ તે વિનાયક પણ માતા પાર્વતી અને શિવજીના પુત્ર છે કે જે આપણી મુશ્કેલીઓ અને વિઘ્નોને હરી લે છે. કુમાર સ્વામી પોતાના બાળપણમાં જ દેવતાઓના પ્રમુખ બન્યા અને તેમણે રાક્ષસ તાડકાસુરને માર્યો. ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં શ્રીસેલમ, દ્રાક્ષારમમ, શ્રીકાલહસ્તી, વેમુલવાડા જેવા પ્રખ્યાત શિવ મંદિરો છે.